અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પોલીસ સ્ટેશનમાં જ કાપડ વેપારીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું તો સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં અચાનક જ એક યુવક ઢળી પડ્યો હતો। પોલીસે યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। આ યુવક પર છેડતીનો આરોપ હતો। પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ કાપડનો વેપારી કોઈને છેડતી કરતો હતો ત્યારે તે સ્થળ પર એકઠા થયેલા ટોળાએ યુવાનને માર માર્યો। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ જેવી આ વેપારીને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ ત્યારે અચાનક જ વેપારી ઢળી પડ્યો હતો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં એક યુવતીની છેડતી બાબતે હોબાળો થયો હતો અને કાપડ વેપારી સાગર સુનિલ નેવટિયા સામે છેડતીનો આરોપ હતો। જે મામલે એકઠા થયેલા ટોળાએ સાગર નેવટિયાને મૂઠમાર માર્યો હતો। ત્યારબાદ તેમાંથી કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ યુવકને લઈ પોલીસ મથકે પહોંચી હતી। જોકે તે દરમિયાન આ યુવક એકાએક ઢળી પડ્યો હતો। પોલીસે તાત્કાલિક 108ની મદદથી સાગરને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। યુવકનું રહસ્યમય રીતે મોત થતા વેસુ પોલીસ પણ શંકાના ઘેરામાં હતી। જે મામલે પોલીસે સાગર સુનિલ નેવટિયાની લાશને પેનલ પીએમ માટે હોસ્પિટલ ખસેડી સમગ્ર પંચનામું પણ મામલતદારની હાજરીમાં કરવામાં આવ્યું હતું। પેનલ પીએમનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી। પેનલ પીએમમાં સામે આવ્યું હતું કે સાગરને માથાના ભાગે બોથડ ચીજ મારતા તેનું મોત થયું હતું, કે જેથી પોલીસે શરૂઆતમાં જે કોલરે કોલ કર્યો હતો તેની પૂછપરછ હાથ ધરી હતી। ત્યારબાદ ટોળામાંથી માર મારનાર તમામને એક બાદ એક બોલાવાયા અને તમામના નિવેદન લીધા હતા। જોકે તેમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે ટોળા દ્વારા કાપડ વેપારી સાગર સુનિલ નેવટિયાને મૂઠમાર મારવામાં આવ્યો હતો, જેથી તેનું મોત થયું હતું। પોલીસ સ્ટેશનમાં કાપડના વેપારી ઢળી પડતા પોલીસે તાત્કાલિક જ 108ની મદદથી યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ મામલે પોલીસે મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને માથામાં ઈજાને કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે। રિપોર્ટ મુજબ વેપારીને માથામાં બોથડ પદાર્થ મારવામાં આવ્યો હતો। માથામાં બોથડ પદાર્થને કારણે ગંભીર ઈજા પામતા વેપારી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું। આથી આ મામલે પોલીસે યુવકને માર મારનાર 9 લોકોની અટકાયત કરી હતી। પોલીસે આ મામલે માર મારનાર 9 જેટલા લોકોની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।